हमने लगाया पहले, जो पेड़ हमने लगाया पहले, उसी के फल हम अब पा रहे हैं। रचाई सृष्टि को जिस प्रभु ने, वही ये सृष्टि चला रहे हैं। रचाई सृष्टि को जिस प्रभु ने, वही ये सृष्टि चला रहे। આપણે સુખ માટે કર્મ કરીએ છતાં પણ દુઃખ શા માટે થાય એનો જવાબ છે આમાં. એટલે આ ભજન લીધું છે, જો પેડ હમને લગાયે પહેલે ઉસી કા ફલ હમ પા રહે. પેલા જેવું કર્મ કર્યું છે ને એનું ફળ ભોગવીએ છીએ અત્યારે સામાન્ય સામાન્ય દુઃખ આવે તો સહન કરી લેજો. ભગવાન ધીમે 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 તમારા ફળ ભોગવવા માટે કરે છે. એક સાથે ભોગવવાની તૈયારી રાખશો ત્યારે બહુ મુશ્કેલી થઈ જશે. એના કરતા થોડા થોડા દુઃખ આવે તો સહન કરી લેજો. આપણે એમ થાય કે એટલા બધા સારા કર્મો અમે કરીએ છીએ ને અમારા જીવનમાં દુઃખ કેમ? રામકૃષ્ણ પરમહંસે કેટલા ભોગવા. પૂર્વમાં અનેક જન્મોના દુઃખ હશે અને આ છેલ્લો જન્મ હતો એટલે એક સાથે રામકૃષ્ણ પરમહંસે ભોગવી લીધા. એનાથી પણ આગળ કહેવાની ઈચ્છા થાય પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી આખી જિંદગી ખર્ચી નાખી સંસ્કૃતિ માટે, પણ એટલું બધું ડાયાબિટીસ થયું. આ બધા કષ્ટો ભોગવવા પડે એનો મતલબ છે કે અનેક જન્મોનું એક સાથે પણ ક્યારેક ભોગવવું પડે. તો આપણે એમ થાય કે આ વખતે અમે કર્મ કરીએ એ આવતા જન્મમાં ભોગવાના, આ વખતે કરીએ એનું કંઈ ફળ જ નથી. એના માટે યોગ વાસિષ્ઠ રામાયણમાં જવાબ છે, તમે જે પણ કર્મ કરો એ સાતત્યપૂર્ણનું કર્મ કરો તો એનું ફળ તમને આ જ જન્મમાં મળે. તમે અત્યારે કાંઈ કથામાં બેઠા છો અને કથામાં સાતત્યપૂર્ણ 1 માસ સુધી કથા સાંભળો તો એનું પુણ્ય તમને આ જ જન્મમાં મળે. સાતત્યપૂર્ણ. બાકી 2 દિવસ આવો ને 2 દિવસ ના આવો ને વાત થઈ પૂરી. એટલે આપણી સંસ્કૃતિમાં અનુષ્ઠાનને મહત્વ આપવામાં આવ્યું છે. 1.25 લાખનું એક જ આસન બેસીને તમે અનુષ્ઠાન કરો, 1 મહિના સુધી કરો, 15 દિવસ સુધી, 7 દિવસ સુધી, 9 દિવસ સુધી. સાતત્યપૂર્ણનું જે પણ કર્મ હોય એટલું બધું તીવ્રતાપૂર્વક કર્મ થાય એનું ફળ અત્યારે જ મળે. બાકી જે થશે એ કરશું એનું ફળ આવતા જન્મમાં. તમારું જે વર્તમાન ક્રિયમાન કર્મ છે એટલું બધું મજબૂત હોય, એટલું બધું તીવ્રતાપૂર્વક હોય કે એ ક્રિયમાન કર્મ તત્કાલ સંચિત બની જાય. અને એ સંચિતમાં પણ એટલી બધી તીવ્રતા હોય, વર્તમાન ક્રિયાન્વિત કર્મ એટલું બધું તીવ્રતા વાળું હોય તો તત્કાલ સંચિત પણ તીવ્રતા વાળું થાય. અને એ તીવ્રતા વાળું થાય તો प्रारब्ध પણ તીવ્રતા વાળું થાય. इसी जन्म में यदि आपको फल पाना है तो तीव्रता पूर्वक एकदम तन्मय થઈને કરો, સાતત્યપૂર્ણ કરો. હવે હું આપને કહેવા માંગુ કે એક કાળા પથ્થર ઉપર જલના ટીપા પડે રાખતા હોય, સાતત્યપૂર્ણ પડે તો એમાં છિદ્ર થઈ જાય, એમાં કાણું થઈ જાય. તમે વસ્ત્રમાં પણ વસ્ત્ર ધોતા હોય ખરબચડા વાળા પથ્થર ઉપર સતત ધોતા હોય તો એ બરછટ છે એ પણ લીસું થઈ જાય. પણ સતત ધોતા હોવ તો એમ તમને સાતત્ય માટે 1 મહિનાની કથા આપવામાં આવી છે. તમારું સાતત્ય જળવાય એના માટે. આનું પુણ્ય આમાં જ મેળવી લ્યો. આ દેહ છૂટે એ પહેલા આનું પુણ્ય મેળવશો. સાતત્યપૂર્ણનું કર્મ હોય તો. એટલે ઉદ્ધવે 1 મહિના સુધી, મેં પહેલે દિવસે જ કથામાં ઉલ્લેખ કર્યો હતો, ઉદ્ધવ દેખાણા વજ્રનાભે 1 મહિના સુધીની કથા કરી. 1 મહિના સુધીની કથા થાય તો સાતત્ય થાય ને સાતત્યપૂર્ણ થાય તો આ જ જન્મમાં ફળ મળે. એટલે અનુષ્ઠાનો અનુષ્ઠાનો અનુષ્ઠાનો. આ તો આપણે મન થાય ત્યારે જપ કરીએ અને પછી કે હાલો આજ થયા 1 માળા જવા દો, પછી કાલે માળા. એ સાતત્યપૂર્ણ નથી તો એ આવતા જન્મમાં. જેને જલ્દી ભોગવવું હોય એ માળામાં હાથ પધરાવી દે, કરી નાખે 7 કરોડ જાઓ. અને એમ કરી નાખે એટલે જો પેડ हमने लगाए पहले उसी का फल हम पा रहे हैं. जो पेड़ हमने लगाया पहले, 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 उसी के फल हम अब पा रहे हैं.
चला रहे। रचाई सृष्टि को जिस प्रभु ने, वही ये सृष्टि चला रहे। धरा गगन सूरज चांद तारे, गगन सूरज चांद तारे, धरा गगन सूरज चांद तारे, गगन सूरज चांद तारे। नदिया ये नाले समंदर सारे, ये नारे समंदर सारे। ए हरियाली पर्वत वृक्ष प्यारे, हरियाली पर्वत वृक्ष प्यारे। और ऋतु के चक्र तूने ही संभाले, ऋतु के चक्र तूने ही संभाले। अणु अणु में प्रभु तू है समाया, अणु अणु में प्रभु तू है समाया। अरे अणु अणु में तू है समाया, अणु में तू है समाया। तेरी कृपा से हम पा रहे हैं। रचाई सृष्टि को जिस प्रभु ने, वही सृष्टि चला रहे। रचाई सृष्टि को जिस प्रभु ने, वही सृष्टि चला रहे। આપણે એમ થાય કે આપણે પ્રભુના છીએ તો પ્રભુ શા માટે આપણે મોકલે છે અહીંયા? પણ ખરેખર આ જીવની ઉપર કૃપા કરવા માટે જ ભગવાન અહીંયા મોકલે છે. આપણી પર કૃપા કરી આપણે અહીંયા મોકલા છે. આપણે અહીંયા નીચે આવીને એટલું બધું દુઃખ ભોગવ્યા. આ સંસાર છે, દુઃખાલય છે. એ દુઃખ ભોગવતા ભોગવતા આપણામાં પરિપક્વતા આવી જાય. जिसके जीवन में दुख आया है वो परिपक्व बनाने के लिए आया. જરાય ઠપકો ન આપો પ્રભુને કે શા માટે દુઃખ આપ્યું. પરિપક્વ બનો છો. જેમ જેમ દુઃખ આવશે એમ એમ તમે પરિપક્વ બનશો. એ સ્થલચર હોય, નભચર હોય, જલચર હોય, બનાવવાની પાછળનું કારણ એને એમાં શ્રેષ્ઠત્વ આપીને પરિપક્વ બનાવીને ભગવાને કૃપા કરવા માટે જ આ બધું બનાવ્યું છે. तो स्थलचर नभचर जलचर बनाए, स्थलचर नभचर जलचर बनाए। स्थलचर नभचर जलचर बनाए, स्थलचर नभचर जलचर बनाए। इन सभी में श्रेष्ठ मानव को बनाए, सभी में श्रेष्ठ मानव को बनाए। सभी जीवों पे कृपा करने वाला, सभी जीवों पे कृपा करने वाला। प्रभु सभी जीवों पे कृपा करने वाला, सभी जीवों पे कृपा करने वाला। और सभी का जीवन जला रहे हैं। रचाई सृष्टि को जिस प्रभु ने, वही ये सृष्टि चला रहे हैं। रचाई सृष्टि को जिस प्रभु ने, वही ये सृष्टि चला रहे हैं। આવી બધી સૃષ્ટિ ચલાવવા છતાં પણ મૈત્રેયજી કહે, વિદુરજી, જેમ સ્વપ્ન જોનારા વ્યક્તિને શિરચ્છેદ થઈ જાય છતાં પણ એને જ્યારે જાગૃતિ આવી જાય ત્યારે એને અજ્ઞાન દૂર થઈ જાય ત્યારે એને કોઈ પણ પ્રકારનું કષ્ટ નથી પહોંચતું. ચંદ્ર બિંબ છે ને આ બીજું બધું નીચે જલમાં પડતું હોય, પ્રતિબિંબ છે. જલમાં ગમે એટલું મારું તો ચંદ્રમાને શું થાય? પરમાત્મા તો બિંબ છે, આ બીજું બધું પ્રતિબિંબ છે. આ જગતમાં કંઈ થાય તો એને અસર ન થાય. જ્યારે આ ચર્ચા સાંભળતા હતા વિદુરજીએ હાથ જોડીને કહ્યું કે આપની વાણી અસ્કલિત જવા દો, આપની વાણીને રોકો નહીં. પણ મને આ સંશય એવા માટે થયો, આપનું મારું આ અજ્ઞાન દૂર કરો. અજ્ઞાન એવું છે કે હું એવું સમજુ કે ભગવાન સ્વતંત્ર છે, આપણે બધા ભગવાનનો અંશ છીએ, તો આ જીવ પરતંત્ર શા માટે? જો ભગવાન સ્વતંત્ર હોય તો એમાંથી ઉત્પન્ન થનારો આ જીવ જે ભગવાન જેને પ્રેમ કરે એ પરતંત્ર શા માટે? આ પરસ્પર વિરોધી વાત છે, એનાથી મારું મન ભ્રમિત થાય છે. તો મને બસ આ સમજાવવા માટે
મારી પર કૃપા કરો કે ભગવાનનો અંશ આપણે બધા છે ને, આપણે બધા શા માટે આમાં ફસાયેલા છે? આપણે પરતંત્ર શા માટે? એના જવાબમાં 7મા અધ્યાયનો આ 15મો શ્લોક છે. સચ્છિન્ન સંશયો મહ્યમ તવ સુક્તાસિના વિભો ઉભયત્રાપી ભગવન મનો મે સંપ્રધાવતી. મને એ કહો ભગવાન, મારા મનનું સમાધાન કરો કે આપણે પરતંત્ર શા માટે? સ્વતંત્ર ભગવાન છે તે. અને એના જવાબમાં 17મો શ્લોક છે. યશ્ચ મૂઢતમો લોકે યશ્ચ બુદ્ધે પરંગત તાવુભો સુખમેધે ક્લિશ્યંત્યંત તરિતો જનઃ. આ જગતમાં બે જ લોકો સુખી છે. એક અત્યંત મૂઢ, જે અજ્ઞાની છે, દુનિયાનો સૌથી મોટો સુખી. બીજો, જેની બુદ્ધિ ભગવાનને પામી ચૂકી છે, એવો વ્યક્તિ સુખી છે. આને કહ્યું કે જનાર્દન એવું ક્યું આચરણ કરીએ હે મૈત્રેયજી જેનાથી ભગવાન પ્રસન્ન થાય? 35મો શ્લોક. સંપ્રસિદ્ધતિ વા યેષામ એતદ આખ્યાહી ચાનગ. એવું અમે શું કરીએ કે ભગવાન રાજી થાય? અને એમાં કહ્યું કે ભગવાને રાજી થવાનું પાછળનું એક જ, જ્યારે બ્રહ્માજી ઉત્પન્ન થયા, બ્રહ્માજીએ 25 શ્લોકોમાં સ્તુતિ કરી છે. બ્રહ્માજીએ કહ્યું કે જ્ઞાતોસી મે અદ્ય સુચિરાન અનુદેહ બાજામ. 25 શ્લોકોમાં સ્તુતિ કરી છે બ્રહ્માજીની, સૌથી મોટી સ્તુતિ. ભગવાન, તમે સમસ્ત પ્રાણીઓના અંતકરણમાં રહેલા છો, કલ્યાણકારી છો પ્રભુ. તમે હૃદયમાં જાત જાતની કામના રાખીને વિવિધ પ્રકારની સામગ્રીઓથી તમે જ બધાનો ભોગ કરો છો ભગવાન. હું આપને જાણું છું, પણ અત્યારે મારી પાસે ફક્ત ને ફક્ત 5 જ સામગ્રી છે. 5 વસ્તુમાં ભગવાન હું સૃષ્ટિ કેવી રીતે કરું? બ્રહ્માજીએ પણ ભગવાનની, જ્યારે ભગવાનની નાભીમાંથી કમળ ને કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા, ત્યારે પ્રગટ થઈને એણે પણ એક સ્તુતિ કરી છે ભગવાન, કે મારી પાસે આ 5 જ વસ્તુ છે. એક ભગવાન કમળ, એક છે જળ, એક આકાશ, એક વાયુ ને એક આ મારું શરીર. આના સિવાય મને બીજું કંઈ દેખાતું જ નથી. તો ભગવાન, હું કેવી રીતે આપની આ સૃષ્ટિ કરી શકું? તમે અચિંત્ય ગતિના છો. હરિ આપમાં ચિત્ત પરવીને હું આપની સ્તુતિ ગાઈ રહ્યો છું. રજોગુણથી વ્યાપ્ત બ્રહ્માજીને પ્રજાનું સર્જન કરવા ઈચ્છા હતા, પણ પ્રજાનું સર્જન ન કરી શકે. આપણે કાલે મહત્તત્વની ચર્ચા કરી, એટલે 2 હાથ જોડી અને બ્રહ્માજીએ આ 5 વસ્તુ જોઈ અને ભગવાન નારાયણની પ્રાર્થના કરી. તરીયેવ તન્ના ભીસરઃ સરોજ. તર્હેવ તન્ના ભીસરઃ સરોજ. 8મા અધ્યાયનો 32મો શ્લોક છે. 8મા અધ્યાયનો 32મો શ્લોક અને 32મા શ્લોકમાં 5 વસ્તુઓનો ઉલ્લેખ કરેલો છે. રાગ યમન, અને યમન રાગમાં આ શ્લોકને આપણે પણ વાગોડીએ. તરીયેવ તન્ના ભીસરઃ સરોજ. તર્હેવ તન્ના ભીસરઃ સરોજ. માત્માનમં સ્વસनं વિયચ. માત્માનમંબ સ્વસनं વિયચ. દદર્શ દેવો જગતો વિધાતા. દદર્શ દેવો જગતો વિધાતા. નાતઃ પરં લોકવસર્ગદ્રષ્ટિ. નાતઃ પરં લોકવિસર્ગદ્રષ્ટિ. તર્યેવ તન્ના ભીસરઃ સરોજ. તર્હેવ તન્ના ભીસરઃ સરોજ. માત્માનમંબઃ સ્વસनं વિયચ. માત્માનમંબ સ્વસनं વિયચ. તર્હિ એવ તન્નાભી સરહ.
ભગવાન બ્રહ્માજીના નાભી સરહ એટલે સરોવરમાંથી સરોજ, સરોજનો મતલબ કમળ. આત્મા, આત્મા એટલે શરીર અને એ બ્રહ્માજીનું શરીર. અંબહ એટલે જલ, શ્વસનમ એટલે વાયુ અને વિયત એટલે આકાશ. વિયત ચ એટલે વિયત ચ એવું થયું. આ બ્રહ્માજીએ વિચાર્યું છે કે મને એક તરફ જલ દેખાય છે, એક તરફ આકાશ દેખાય છે, એક તરફથી વાયુ આવે છે, મારું શરીર છે ને કમળ છે. આ 5 વસ્તુમાં હું કેવી રીતે સૃષ્ટિ બનાવું? અને 25 શ્લોકમાં 9મા અધ્યાયમાં બ્રહ્મોવાચ જ્ઞાતોસી મે અદ્ય સુચિરાન્નનું દેહ ભાજામ, ત્યાંથી લઈ અને 25 શ્લોકની સ્તુતિ કરી છે. અને આ 25 શ્લોકની સ્તુતિમાં કહ્યું કે હું આપની જ વિજ્ઞાન શક્તિ અને આપના જ વિલક્ષણથી પ્રભુ મારી ઉપર કૃપા કરો, વેદ રૂપી મારી વાણીનું ઉચ્ચારણનો લોપ ન પામે. ભગવાન મારે સૃષ્ટિ કરવી છે, કેમ કરું? ભગવાને પ્રસન્ન થઈને કહ્યું કે હે વેદ ગર્ભ, તમે વિષાદ ન કરો અને આળસ પણ ન કરો. કોઈ પણ કાર્ય કરવું હોય તો 2 વસ્તુ ન કરવી જોઈએ. જ્ઞાનાનંદ સ્વામીજી કહેતા હતા કે કોઈને પણ એવો વિચાર આવે કે ગીતાજી વિષાદથી આરંભ થાય અને વિષાદને યોગ સાથે જોડ્યું, પણ વિષાદ ભગવાન જ્યાં હોય, ભગવાન પાસે જાઓ તમારો વિષાદ પણ પ્રસાદ બની જાય. કૃષ્ણ જ્યાં હોય ત્યાં વિષાદ થોડો રહેવા દે. એ વિષાદને પણ પ્રસાદમાં પુનરાવર્તન કરી નાખે. પણ ભગવાન પાસે જેમ તમે અનુભૂતિ કરો કે આ ભગવાન છે. શંકાઓ સંશયો રહ્યા, પણ પછી જ્યારે વિશ્વરૂપ દર્શન કરાયું, ખબર પડી ગઈ કે આ તો બ્રહ્મ જ છે. અને ત્યારે પછી એ રડવા માંડ્યા કે પ્રભુ મને માફ કરજો, હે કૃષ્ણ, હે યાદવ, હે સકેતી. મેં તમને શબ્દોમાં કહી દીધું, પણ અત્યારે તો મને ખૂબ પસ્તાવો થાય છે. એટલે આળસ ન કરાય અને વિષાદ ન કરાય. વિષાદ અને આળસ છોડીને સૃષ્ટિ રચના માટે તમે ઉદ્યમ કરો. તમે જે કંઈ ઈચ્છો છો એ બધું થશે. હું પેલા કરી ચૂક્યો છું, તમે તો નિમિત્ત માત્ર છો. 29મો શ્લોક, મા વેદ ગર્ભગાસ તંદ્રીમ સર્ગ ઉદ્યમાવહ ઉદ્યમમાવહ તન્મયા અપાદિતમ યગ્રે યન્મામ પ્રાર્થયતે ભવાન. તમારે તો ખાલી કરવાનું છે, બાકી તો હું બધું કરી ચૂક્યો છું. તમે તો નિમિત્ત માત્ર છો. અને 10 પ્રકારની સૃષ્ટિનો આરંભ થયો. હવે સર્ગ લીલા ચાલુ થઈ, જે આપણે પૂર્વમાં કહી ગયા છે કાલે. આજે એના ઉપર વિશેષ પ્રકાશ નહીં પાડું, પણ આજે ખાલી આની ચર્ચા કરશું કે ભગવાને સૌથી પહેલા જે સૃષ્ટિ ઉત્પન્ન કરી, અને સૃષ્ટિમાં 14મો શ્લોક તમે જોઈ લ્યો, કાલદ્રવ્ય ગુણે રસ્ય ત્રિવિધ પ્રતિ સંક્રમ. પેલું વેલું સર્જન ભગવાને મહત તત્વનું કર્યું. ભગવાનની પ્રેરણાથી સત્વ ગુણોમાં વિષમતા આવી, અને જ્યારે એ વિષમતા એવી મહત તત્વ જે આપણે કાલે સમજી ગયા, મહત તત્વ ઉત્પન્ન થયું, એમાંથી બીજું સર્જન કંઈ થયું હોય તો એનું નામ છે અહંકાર. હું અલગ છું એવો ભાવ થયો. આ સમજવા માટે આપણે એક ઉદાહરણ લેશું તો બરાબર સમજી શકશું. અને એ ઉદાહરણ આપણે લેશું સમુદ્રનું જ લેશું. સમુદ્ર છે એ બ્રહ્મ છે, એની અંદર તરંગો ઉત્પન્ન થયા, ક્રિયાન્વિત થઈ પ્રકૃતિ, એટલે એમાં મોજા આવ્યા. અને જ્યારે મોજા આવ્યા ત્યારે એ પ્રકૃતિ અને પુરુષમાંથી ઉત્પન્ન થયેલું અવ્યક્ત પ્રકૃતિ હતી, એ જ્યારે જાગૃત થાય અને અહમ ભાવ આવે, એની વચ્ચે જે છે એનું નામ છે મહત તત્વ. અને એ ભગવાનથી હું અલગ છું એવો ભાવ ઉત્પન્ન થયો. એ ભાવ ઉત્પન્ન થવાની સાથે અહંકાર ઉત્પન્ન થયો, બીજું સર્જન. તમે ક્યારેય ભગવાનથી હું અલગ છું એવું માનશો ત્યારે જ અહંભાવ ઊભો થશે. બાકી તમે એક કુટુંબમાં ભેગા રહેતા હોય તો કે ભાઈ ના ના અમે તો સંયુક્તમાં રહીએ. કોઈ આંદોલન કરવા માટે જાય, ભુજ કલેક્ટર ઓફિસ ઉપર આંદોલન કરવા માટે, તો બધા સાથે જાય, તો એમાં એક પણ વ્યક્તિ સાથે બધા જાય તો એક પણ વ્યક્તિને બીક પણ ન લાગે, બીજું પણ કંઈ ન થાય. એ પ્રકૃતિ અને પુરુષમાંથી જ્યારે તમે એમાંથી અલગ પડો ને, એમાં કોઈ આગળ થઈને જાય કે નહીં સાહેબ આમ જ કરવાનું છે, પ્રમુખ આગળ થાય, મહત તત્વ ઉત્પન્ન થયું. હું આ બધાથી અલગ છું, હું આ બધાથી કંઈક આગળ છું, એમ કરવાની સાથે જ આગળ થઈ જાય. અને જ્યારે આગળ થઈ જાય એના એ આખા સંયુક્ત બધા બેઠા હોય, બધા બોલતા હોય તો વાંધો ન આવે, પણ એક આગળ આવીને બોલે એટલે હું આ બધાથી અલગ છું, હું આ બધાથી વિશેષ છું, એવી જ ભાવના થાય. એ ભાવના થવાની સાથે અહમ ભાવ ઉત્પન્ન થાય.
તમે ભગવાનનું ભજન કરતા હોય ત્યારે તમે ખોવાઈ જાઓ કે તમે ક્યાં છો. સમષ્ટિમાં તમે હોવ છો અને જ્યારે તમે બધામાં હોવ છો ત્યારે તમને ખબર પડે. જેવા તમે એ પરમાત્માથી અલગ થાવ ત્યારે તમને ખબર પડે કે મારે રોટલી કરવાની તો બાકી છે. અહીંયાથી જે રસોઈ અહીંયા કથામાં હોવ ત્યારે 7:30 સુધી કંઈ ખબર નહીં પડે. 7:30 થશે ને પરમાત્માથી અલગ થશો. અલગ થવાની સાથે મહત્તત્વની ઉત્પત્તિ થશે. જેવી મહત્તત્વની ઉત્પત્તિ થશે, હું પરમાત્માથી અલગ છું એવો ભાવ ઉત્પન્ન થવાની સાથે સીધો અહંકાર, બીજું સર્જન, અહંકાર ઉત્પન્ન થાય. અને અહંકાર ઉત્પન્ન થાય જ્યારે પણ હું છું એવો ભાવ થાય ત્યારે સ્વાભાવિક તમારી કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય ઉત્પન્ન થાય. બીજું સર્જન છે અહંકારને, એ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય ઉત્પન્ન સેવા માટે થાય? તન માત્રાના કારણે. 5 તન માત્રા છે, રસ, રૂપ, ગંધ. તમને આ 10 મિનિટ ભારે લાગશે પણ આ સમજાવવું જ જરૂરી છે. હવે તમે પરમાત્માથી અલગ થઈ ગયા, પરમાત્માથી અલગ થઈ ગયા તો તમને હવે હું નો ભાવ આવ્યો કે હું આ છું. હવે એ છે તો તમે 5 તન માત્રમાંથી 1 તન માત્રમાં જોડાશો. રસ 7:30 થયા, ભૂખ લાગી, જીવેન્દ્રિય રસ ઉત્પન્ન થયો છે. અથવા ઘરે જઈને મારા પતિદેવ શું કહેશે, મારા પત્ની શું કહેશે, શ્રવણેન્દ્રિય, શબ્દ, કા કોઈનો તમે શબ્દ સાંભળશો. તમે બેઠા ત્યાંથી કંઈ નથી સાંભળતા. તમને કોઈના સ્પર્શનો અનુભવ, ક્યારેક રસનો, રૂપનો. બીજા કોઈને જોશો બાજુમાં કોણ બેઠું છે, રૂપ, રસ, રૂપ, ગંધ, કોઈની ગંધ આવશે, શબ્દ, સ્પર્શ. આ 5 તન માત્રા થાય. અને એ તન માત્રા થાય તો એ તન માત્રાને હવે શ્રવણનો તમને ઓલો થયો તો શ્રવણ માટે સ્વાભાવિક આ ઇન્દ્રિય આવી ગઈ. શબ્દ આવ્યો તો કાન આવ્યો, આ શ્રવણ ઇન્દ્રિય આવી ગઈ. રસ જાગ્યો તમને તન માત્રાનો તો એને પ્રાપ્ત કરવા માટે જીહ્વેન્દ્રિય સ્વાભાવિક. એમ 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય ઉત્પન્ન થાય. અને મન ચોથું એનું સર્જન છે. એ મેં કાલે ઇન્દ્રિયો વિશે સમજાવ્યું હતું. એ પ્રાપ્ત કરવાની ભાવના. ઇન્દ્રિય એટલે શ્રવણેન્દ્રિય એટલે કાન નહીં, કાનની અંદર રહેવા વાળી શક્તિ એ ઉત્પન્ન થાય તો એનું ચોથું સર્જન છે ઇન્દ્રિયો. આને બધી ઇન્દ્રિયો કહેવાય. તો પછી આને મેળવવાની ઈચ્છા થાય તો એનું રૂપ પણ બને, અને એ રૂપ બને એટલે આ બધી ઇન્દ્રિયો બને. અને ઇન્દ્રિયો ક્રિયાશક્તિ વાળી થાય ત્યારે મન એના અંતર્ગત સર્જન થાય. અને મનનું સર્જન થાય પછી અહીંયા તામ્રીસ, અંધ તામ્રીસ, તમ, મોહ, મહામોહ એવી 5 ગ્રંથિઓ બંધાય જેને અવિદ્યા કહેવાય. આગળ અવિદ્યાનું ચર્ચા આવશે અને અવિદ્યાની ચર્ચા આવશે ત્યારે ચોક્કસ આપણે આ 5-5ની ચર્ચા કરશું. ને જો અત્યારે જ તમારે એનું શ્રવણ કરવું હોય તો એ 5-5ની ચર્ચા એ છે જેને આપણે તામ્રીસ, અંધ તામ્રીસ અને આની જેની આપણે ચર્ચા કરીએ એ જોવા માટે જઈએ તો એ બીજું કંઈ નથી. આ 5-5 જે છે એ જે સત્ય પદાર્થોને અસત્ય પદાર્થ માને, સાચી વસ્તુને અસત્યને અસત્ય માને ને અસત્યને સત્ય માને, આને જ કહેવામાં આવે છે અવિદ્યા. એના પછી આવે છે અસ્મિતા. તો અસ્મિતા કર્તા અને કર્મને એક જ માને, એ અસ્મિતા છે. એના પછી રાગ છે, અત્યંત આસક્તિ, અત્યંત, અને નાશવંત પદાર્થોમાં અત્યંત આસક્તિ, રાગ છે. એના પછી દ્વેષ છે, અત્યંત કટુતા બધા પદાર્થો પ્રત્યે, એ દ્વેષ છે. અને પછી અભિનિવેશ, મૃત્યુનો ભય, એ અભિનિવેશ. આ એને પ્રાપ્ત થાય, આ ગ્રંથિઓથી એ બંધાય. પછી બુદ્ધિનું આવરણ એમાં વિક્ષેપ કરે અને 7મું સર્જન છે વૈકૃત સર્જન થાય. સૌથી પહેલું વૈકૃત સર્જનમાં 6 પ્રકાર છે. 6 પ્રકારમાં વનસ્પતિ, ઔષધિ, લતા, ત્વક્ષાર, વિરુદ્ધ અને દ્રુમ. આ પેલા વૃક્ષો બને, જમીન ફાડીને વૃક્ષો નીકળે. અને 4 સૃષ્ટિ કહેવાય: ઉદ્ભિદ સૃષ્ટિ, સ્વેદ સૃષ્ટિ, અંડ સૃષ્ટિ અને જરાયુ સૃષ્ટિ. પેલા 7મું કંઈ સર્જન થયું તો પેલા વૃક્ષો થયા છે. એટલે આપણી સંસ્કૃતિમાં વૃક્ષોને મહત્વ છે. વૃક્ષો થયા. એ વૃક્ષ પછી 8મું સર્જન પશુ પક્ષીઓનું થયું છે. 28 પ્રકારના પશુ પક્ષીઓની ચર્ચા છે. પણ 28 પ્રકારના જે પશુઓ થયા એ પશુઓની વિશેષતા છે, પશુઓમાં કાળનું જ્ઞાન હોતું નથી. જોજો, મનુષ્યમાં કાળનું જ્ઞાન હોય એટલે આપણું કંઈ ધ્યાન નથી કે આ પશુ જેવો છે, કાળનું જ્ઞાન નથી.
અમારા ગુરુજી એવું કહેતા કે તમે વધારે પડતા સમયથી વધારે કથા કરો તો તમે પશુ જેવા છો. તમને કાળનું જ્ઞાન નથી. પશુને કાળનું જ્ઞાન ન હોય. કાં તો તમે વિરક્ત પુરુષ હોય તો જ્ઞાન નથી. એવા તો વિરક્ત તો છો નહીં. તો તમે પશુ તુલ્ય ન થાવ. એટલે એનો પશુઓની અંદર તમો ગુણ સૌથી વધારે હોય. તમે જોજો, પશુ હાલતા કોઈને માથું મારી દે, પશુ હાલતા કોઈને કરડી ખાય. તમારો કઈ વાંક ન હોય તો કરડી ખાય. આપણે એમ થાય કે આ કૂતરોએ બટકું શા માટે ભર્યું, પણ એનો મતલબ છે એમાં તમો ગુણ સૌથી વધારે હોય. તમો ગુણની અધિકતાના કારણે એને 4 વસ્તુ કરવી ખૂબ ગમે. 1, જમવું, વારંવાર જમવું, જેટલી વાર રોટલી નાખો એ ખાશે. તમો ગુણની અધિકતા. વારંવાર પીવું ગમે એને. કંઈ પણ તમે પ્રવાહી પીવડાવો તો એ પીએ રાખે. એને વારંવાર રતિક્રિયા, વારંવાર ઊંઘવું, આ 4 પ્રક્રિયા. એટલે નીતિશાસ્ત્રના શ્લોકમાં કહ્યું છે આહાર, નિદ્રા, ભય, મૈથુનંચ. આ 4 એમાં તમો ગુણના કારણે હોય છે. સૂંઘવા માત્રથી ને વસ્તુનું જ્ઞાન થઈ જાય પશુઓને. ખાલી સૂંઘવા માત્રથી એને જ્ઞાન થઈ જાય કે આ વસ્તુ કઈ છે. પણ હૃદયની અંદર 2 વસ્તુ ન હોય પશુઓને. એક, હૃદયમાં વિચાર શક્તિ અને દૂરદેશિતા. બહુ લાંબુ વિચારવું એ વિચારી ન શકે પશુઓ. અને એક, વિચાર શક્તિ પણ ન હોય. 2 ખરીવાળા પ્રાણી પેલા ઉત્પન્ન કર્યા, પછી 1 ખરીવાળા પ્રાણીઓ ઉત્પન્ન કર્યા, 5 નખવાળા ઉત્પન્ન કર્યા. કૂતરો, શિયાળ, વરુ, વાઘ, બિલાડો, સસલું, સિંહ, વાંદરો, હાથી, કાચબો, ઘો. આ બધા 5 નખવાળા છે. અને પછી એના પછી પક્ષીઓ બનાવ્યા. બગલો, બાજ, કુકડો, ભલ્લુક, મોર, હંસ, ચકવો, સારસ, કાકડો, ઘુવડ. આવા પક્ષીઓ બનાવ્યા. અને આ બધાનું સંરક્ષણ કરવા માટે 9મું સર્જન જેનું કર્યું ને એનું નામ છે મનુષ્ય. મનુષ્ય 9મું સર્જન છે. હવે આપણે એમ થાય કે 9મું સર્જન આપણે છે તો આ પાછળથી ભગવાન સર્જન કેમ કર્યું? આમાંથી રિપીટ થતા હતા આપણે આ જીવ. ઉત્ક્રાંતિ, વૃક્ષોમાંથી પશુઓ, પશુઓમાંથી પક્ષીઓ, પક્ષીઓમાંથી એમ ઉત્ક્રાંતિવાદનો નિયમ એમ થયો. અમીબાથી પુરુષ સુધીની આ પ્રક્રિયા. અને એ જ્યારે થયા ત્યારે આહારની ગતિ ઉપરથી લઈને નીચે આહાર જાય. મનુષ્ય સૌથી વધારે રજોગુણ પ્રધાન છે. રજોગુણ વારંવાર આવી, ગમે એટલો સત્વગુણમાં જશે તો રજોગુણ આવી જશે. એનો પ્રધાન ગુણ રજોગુણ છે. એટલે એ કર્મપરાયણ છે. દુઃખ રૂપી વિષયોમાં પણ સુખ માનનારો છે. અને પછી દેવો, પિતૃઓ, અસુરો, ગાંધર્વો, યક્ષો, રાક્ષસો, સિદ્ધો, ચારણો, વિદ્યાધરો, કિન્નરો, કિમપુરુષો, અશ્વમુખો. એ 8મી સૃષ્ટિ છે. અને 8મી સૃષ્ટિ પછી 9મી સૃષ્ટિ. આ બધા મનુષ્યોની સૃષ્ટિ છે. અને મનુષ્ય આવી રીતે બધાનું, મનુષ્યની ઉત્પત્તિ શા માટે કોઈ પૂછે તો મને કહેવાની ઈચ્છા થાય, મનુષ્યોની સૃષ્ટિ ફક્ત ને ફક્ત આ બધાનું સંરક્ષણ કરવા માટે છે. પશુઓનું, પક્ષીઓનું, વૃક્ષોનું. હું આપને કહીશ તો આપને નવાઈ લાગશે, પણ મને કહેવાની ઈચ્છા થાય કે એક આંદોલન ચાલ્યું હતું, ચિપકો આંદોલન. એક મહિલા ભારતની, જોધપુરના રાજાની આ કથા છે. ઇમરાવતી નામની એક મહિલા, જોધપુરની આજુબાજુમાં રહેવાવાળી. અતિ કરુણ પ્રસંગ. હમણાં જ અમે શિવપુરાણમાં આ પ્રસંગને બહુ ઉલ્લેખ કર્યો હતો, પણ મને આ યાદ આવ્યું કેટલું રક્ષણ કરવું જોઈએ. આમાં બિશ્નોઈ સમાજ કચ્છમાં લગભગ છે કે નથી? બિશ્નોઈ સમાજ એક આખો રહે છે. રાજસ્થાનમાં ખૂબ છે, બીજા બધા રાજ્યોમાં પણ છે. એના ગુરુજી હતા. ગુરુજી એને 29 નિયમો આપ્યા હતા. 20 અને 9 એ બિશ્નોઈ થાય. 29 નિયમો આપ્યા હતા. એ જંબેશ્વર ગુરુ એના ગુરુજીનું નામ. ને એને 29 નિયમો આપ્યા. પહેલો નિયમ એને આપ્યો કે વૃક્ષો આપણા માટે ભગવાન છે. કોઈ લીલા વૃક્ષો કાપવા પણ નહીં ને કાપવા દેવા પણ નહીં. વૃક્ષો આપણા માટે ભગવાન છે. પછી એને પાણીને ગંદુ નહીં કરવું. એમ 29 નિયમો છે, પણ આ એક નિયમ આપ્યો. અને એમાં જોધપુરના રાજા અજયસિંહ એનું નામ, એને બહુ મોટો બંગલો બનાવ્યો. તેમાં ચૂનો પકાવવા માટે લાકડાઓ જોતા હતા. લાકડાઓ હતા ને એટલે કાપવા માટે આખું સૈન્ય આવ્યું. અને એમાં શીમડાનું વૃક્ષ કાપવા માટે જતા હતા. ઇમરાવતીએ દોડી અને ભેટી ગઈ કે અમારા ભગવાન છે, તમે કાપો નહીં, તમે કાપો નહીં. કે તું કપાઈ જઈશ કે ભલે કપાઈ જાવ. ભેટી ગઈ ઇમરાવતી. અને ઓલા બધા રાજાના સૈનિકો છે, એને હાથમાં કુહાડીઓ લઈને પગમાં મારી, કમરમાં મારી, પાછળની પીઠમાં મારી. રુધિરની ધારા નીકળી ગઈ. તો એને 1 સેકન્ડ માટે પણ વૃક્ષને છોડ્યું નહીં. શરીર આમ વૃક્ષને પકડતા પકડતા નીચે પડી ગયું. હજુ તો એના શરીરને હટાવીને વૃક્ષ કાપવા જાય, એની દીકરી ભેટી ગઈ. એની નાની દીકરીને કાપવા માટે ગઈ, બીજી દીકરી ભેટી ગઈ.
5 વર્ષની એની દીકરી પણ છેલ્લે વૃક્ષને ભેટી ગઈ, એને પણ કાપી નાખી. 27 દિવસ સુધી આવું ચાલ્યું, એક પછી એક ચીપકો આંદોલન, ચીપકી જાવ વૃક્ષો સાથે. 27 દિવસમાં ઘણી બધી સ્ત્રીઓ, ઘણા બધા પુરુષો કપાઈ ગયા. 27 દિવસ પછી રાજાજીને ખબર પડી, ભાદરવા સુદ દસમના દિવસે આ ઘટના થઈ હતી. આજે પણ મનાવવામાં આવે છે ઇમરાવતી માટે. આજે પણ જે લોકોએ પર્યાવરણ માટે કામ કર્યું એના માટે ઇમરાવતી પુરસ્કાર આપવામાં આવે છે. અને પછી તો એને સ્વીકાર્યો. વૃક્ષો માટે એટલો પ્રેમ. હું આપને બસ એટલું કહેવા માંગુ છું કે વૃક્ષો પ્રત્યે આ પ્રેમ છે. વૃક્ષો અને આ બધાની જાળવણી માટે તો ભગવાને આપણે મોકલા છે. એ 9મું સર્જન આપણું છે. અને એમ કાલની ગણના છે થોડીક, 2 મિનિટ માટે અઘરી છે, પણ હવે કાલની ગણના કરવી જ પડે એમ છે. જો નહીં કરીએ કાળની ગણના તો પરમાત્માના સ્વરૂપને સમજી નહીં શકીએ. પરમાત્માના સ્વરૂપને સમજવા માટે કાળની ગણના. અને એ કાળના વિભાજનમાં કચ્છના લોકો તો કેવી રીતે માનતા હોય ખબર નથી, પણ બીજા બધા લોકો જેવી રીતે માને છે ને આપણે જેનો સ્વીકાર કરવાનો છે એ સ્વીકાર કરવાનો છે. 5 રીતે આખા કાળની ગણતરી થાય છે. અને એમાં એક તમારો પણ ભાવ છે, કચ્છના લોકોનો પણ. અને એના માટે સુખદેવજી પરીક્ષિતજીને કહે છે કે કાળની ગણના કરવી, કાળને ગણવો હોય તો કેમ ગણી શકાય. 11મો અધ્યાય અને 11મા અધ્યાયમાં 14મો શ્લોક અનુષ્ટુપ છંદમાં છે. એનો રાગ ભૈરવ રાગ છે. અને ભૈરવ રાગમાં આ 5 રીતે વર્ષની ગણના, કાલની ગણના કરવી તો 5 રીતે થઈ શકે. અને 5 રીતે ગણના કરવી હોય તો એક વખત તમે શ્લોક ગાઈ લ્યો, ભાઈ તમને જ ખબર પડી જશે 5 રીતે ગણના કેવી રીતે કરી શકાય. 11મો અધ્યાય 14મો શ્લોક. સંવત્સર પરિવત્સર ઇડાવત્સર એવ ચ. 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 અનુવત્સરો વત્સરસ્ય. અનુવત્સરો વત્સરસ્ય. વિદુરેવં પ્રભાષ્યતે. વિદુરેવં પ્રભાષ્યતે. પ્રભાષતે. સંવત્સર પરિવત્સર ઇડાવત્સર એવ ચ. સંવત્સર પરિવત્સર ઇડાવત્સર એવ ચ. ઇડાવત્સર એવ ચ. અને તમે લોકો જ મને વાંચીને કહો કે કેટલા વત્સર છે. વત્સર એટલે વર્ષ. પેલું સંવત્સર, બીજું પરિવત્સર, ત્રીજું ઈડાવત્સર, ચોથું અનુવત્સર અને 5મું વત્સર. વિદુર એવમ પ્રભાષ્યતે. વિદુરને કહે કે 5 રીતે વર્ષને માની શકાય. પેલું છે સંવત્સર. સંવત્સર ઇતિ સંવત્સર અને સમ્યક વત્સર ઇતિ સંવત્સર. એક વર્ષની ગણના છે ને, એક વર્ષની ગણના ચંદ્ર પ્રમાણે થાય.
ચંદ્રને આધીન, ચંદ્રની જેમ કળાઓ થાય. આપણે બધા સૂર્યને આધીન માનીએ છીએ, બાકી ચંદ્રને આધીન. યુપીમાં જેટલા બધા લોકો છે, યુપીમાં પૂનમના દિવસે મહિનો પૂરો થાય, એની પૂનમે પૂરો થાય મહિનો. આપણે અમાસે પૂરો થાય અને પૂનમે થાય. અને પૂનમે એવા માટે પૂરો થાય કે પૂનમથી જ, પૂનમના દિવસે જે નક્ષત્ર હોય એ નક્ષત્ર હોય એ જ મહિનો એને કહેવામાં આવે. હમણાં આપણે પૂનમ આવે છે, આ પૂનમના દિવસે જે નક્ષત્ર હશે, તમે જોજો, આ પૂનમના દિવસે જે નક્ષત્ર હશે એ જ્યેષ્ઠા નક્ષત્ર હશે. એ જ્યેષ્ઠા નક્ષત્ર છે એટલે આનું નામ જેઠ મહિનો પડ્યો. અષાઢ મહિનો આવશે તો પૂર્વાષાઢા નક્ષત્ર કે ઉત્તરાષાઢા નક્ષત્ર હશે એટલે આ અષાઢ મહિનો આવશે પૂનમના દિવસે. શ્રાવણ મહિનામાં શ્રવણ નક્ષત્ર હશે. ભાદ્રવા મહિનામાં ભાદ્રપદ, પૂર્વા ભાદ્રપદ કે ઉત્તરા ભાદ્રપદ, ભાદ્રપદ નક્ષત્ર હોય પૂનમના દિવસે એટલે ભાદ્રવો મહિનો. આશ્વિન નક્ષત્ર હોય, અશ્વિની નક્ષત્ર, અશ્વિની નક્ષત્ર એટલે આશ્વિન માસ એટલે આસો માસ. કૃતિકા નક્ષત્ર એટલે કાર્તિકેય, મૃગશીર્ષ નક્ષત્ર એટલે માગસર, પુષ્ય નક્ષત્ર એટલે પૌષ, માઘ નક્ષત્ર એટલે માઘ મહિનો, અને એ માઘ મહિનામાંથી મહા મહિનો આવ્યો. ફાલ્ગુન નક્ષત્રમાંથી ફાગણ મહિનો, ચિત્રા નક્ષત્રમાંથી ચૈત્ર મહિનો, વિશાખા નક્ષત્રમાંથી વૈશાખ મહિનો. પાછો જેઠ નથી કેવો. આવી રીતે એમ પૂનમના દિવસે નક્ષત્રો એના ઉપર, એટલે એક વર્ગ છે એ કાલની ગણના, વર્ષોની ગણના, દિવસોની ગણના એ ચાંદ્રમાસ આધારિત કરે છે. બીજો એક વર્ગ છે પરિવત્સર. પરી એટલે ચારે તરફથી જોઈને વર્ષની ગણના થાય એ તમે બધા પરિવત્સર વાળા. અષાઢ મહિનાથી માને, અને અષાઢ મહિનાથી આપણે એમ થાય કે માનવાનું. અષાઢ મહિનાથી માનવાનું કારણ શું? એક રાજાના રાજ્યમાં બિરબલને પૂછવામાં આવ્યું કે બિરબલ 12માંથી 4 જાય તો કેટલા રહે? બિરબલે કહ્યું 0. રાજાજી કે 12માંથી 4 જાય તો 8 ના રહે? કે ના, 12માંથી 4 જાય તો 0 રહે. 12 મહિના છે આપણા, 4 મહિના ચોમાસાના જતા રહે તો 0 થઈ જાય. એટલે ચોમાસાથી વર્ષા ઉપરથી વર્ષ નામ પડ્યું છે. વરસાદ ન આવે તો વર્ષ કેમ કરવું? વર્ષા ઉપરથી વર્ષ શબ્દ આવ્યો, અને વર્ષ શબ્દ આવ્યો તો જ્યારથી વરસાદનો આરંભ થાય ત્યારથી માનવામાં આવે નવું વર્ષ. એટલે તમે બધા અષાઢી બીજ વાળા છો. આષાઢસ્ય પ્રથમ દિવસે મેઘમાશ્લિષ્ટ સાનું, એમ પરિવત્સર અષાઢ મહિનામાં સુદ 11, અષાઢ સુદ 11 હમણાં જ આવે છે. અષાઢ સુદ 11માં અનુરાધા નક્ષત્રનું પહેલું ચરણ ચાલુ થાય, ત્યાંથી એક વર્ષને ગણવામાં આવે. વૈષ્ણવો ત્યાંથી ગણે. ભગવાન જ્યારે અષાઢ મહિનામાં પોઢી જાય ત્યારે દેવ પોઢી એકાદશી, અને જ્યારે કારતક સુદ 11 આવે અને ત્યારે ભગવાન જાગે, એટલે કારતક સુદ 11માં રેવતી નક્ષત્ર આવે ને એનું અંતિમ ચરણ, એમ જે ટુકડા આવે એના જેટલા દિવસો થાય એ નક્ષત્રો, એ 11 થી 11 એના જેટલા દિવસો થાય એ પ્રમાણે વર્ષ ગણે. એમ એ 4 મહિનાનું 4 વખત કરે, જેને આપણે ચાતુર્માસ કહીએ છીએ. ચાતુર્માસ 4 વખત કરે ને એમાં જેટલા દિવસો થાય એની વર્ષની એક ગણતરી, એટલે અષાઢ મહિનાથી. ત્રીજું છે ઈડાવત્સર. ઈડ એટલે સૂર્ય. સૂર્યથી માનવામાં આપણે બધા ઈડાવત્સર વાળા છે. અમાસથી અમાસ, સૂર્યની જેમ ગતિ છે એ પ્રમાણે દિવસો માનીએ છીએ. એક ચંદ્રની ગતિ પ્રમાણે દિવસો માનીએ છીએ. એટલે ઈડાવત્સર એટલે સૌર માસ. એના પછી અનુવત્સર, જે અનુસરણ કરનારો છે એમાં ખાસ કરીને નક્ષત્ર. અનુનો આ મતલબ થાય નક્ષત્ર અનુસાર. નક્ષત્રથી નક્ષત્ર, નક્ષત્રો જેટલા 27 નક્ષત્રો હોય એની જેમ ગતિ થાય ને એને જેમ ગણવામાં આવે, નક્ષત્ર પ્રમાણે પણ એક વર્ષ ગણવામાં આવે. અત્યારે ખબર છે કોઈને કયું નક્ષત્ર ચાલે છે? વરસાદમાં નથી પૂછતા કોઈને રોહિણી નક્ષત્ર ક્યારે બેઠું છે, એના પછી પુષ નક્ષત્ર ક્યારે બેઠું છે, સ્વાતિ નક્ષત્ર ક્યારે બેઠું છે. એ બધાના દિવસો હોય ને એ દિવસો પ્રમાણે, નક્ષત્ર પ્રમાણે જેની ગણના કરવામાં આવે એને કહેવાય અનુવત્સર વર્ષ. અને 5મું વત્સર. વત્સરનો મતલબ થાય બૃહસ્પતિથી. બૃહસ્પતિ એક રાશિમાં રહીને આમ પરિભ્રમણ કરે, એ પરિભ્રમણ કરે એને કહેવાય બારહેસ્પત્ય વર્ષ, જેને સંસ્કૃતમાં વત્સર કહેવાય. 13 મહિનાએ ગુરુ બદલે. ગુરુ પ્રમાણે જેની વર્ષની ગણતરી છે, એક ગુરુ પ્રમાણે, એક નક્ષત્ર પ્રમાણે, એક સૂર્ય પ્રમાણે, એક ચંદ્ર પ્રમાણે, અને એક વૈષ્ણવ ધપથી અષાઢ માસના આરંભથી લઈને 5 રીતે વર્ષની ગણતરી થાય. અને જે વર્ષની ગણતરી થાય એમાં પણ વર્ષની, એટલે સીધો વર્ષ નથી ગણતા કે હાલો એક વર્ષ 365 દિવસનું થઈ ગયું. એ ઓલામાં આવે કે એમાં કેલેન્ડરમાં
આ અંગ્રેજી માસ છે ને એમાં બધામાં આવે કે 30 ને 31 ને એમ કરીને 365 દિવસ, પણ આપણામાં તો ગણના છે. 4 સેકન્ડનો એક પરમાણુ બને અને એ 2 પરમાણુના એક અણુ બને, એ 3 અણુનું એક ત્રસરેણુ બને. ત્રસરેણુને પાર કરવાનો સમય જેટલો લાગે ને ત્રુટિ કહેવાય. ત્રુટિના 100 ગણો ત્રુટિને ગણો એટલે કે વેદ ગણાય. 3 વેદ બરાબર એક લવ, 3 લવ બરાબર એક નિમેષ. આંખ બંધ કરીને ખોલીને નિમેષ કહેવાય. એમાં એટલો સમય લાગી જાય, સૂક્ષ્મ બારીકતા એની. 3 નિમેષ બરાબર એક ક્ષણ, એક ક્ષણ બરાબર 5 કાષ્ઠા, 5 કાષ્ઠા બરાબર એક લઘુ, 15 કાષ્ઠા બરાબર એક લઘુ, 15 લઘુ બરાબર એક નાડિકા, 2 નાડિકા બરાબર એક મુહૂર્ત. અને એ એક મુહૂર્ત જેમ થાય એ મુહૂર્તનું પ્રહર, પ્રહરનું યામ, યામનો પક્ષ, પક્ષનો માસ, માસનું અયન, અયનનું ઋતુ અને ઋતુઓના વર્ષ. સંવત્સર, પરિવત્સર, ઈડાવત્સર, અનુવત્સર એમ પસાર થઈને એનો જે વર્ષ બને. એક વર્ષને સમજવા માટે તમારે પહેલા તો ઋતુઓને સમજવી પડે. ઋતુઓને સમજો પછી ઉત્તરાયણ ને દક્ષિણાયણ સમજવું પડે. એને સમજવા માટે 12 માસ સમજવા પડે. પક્ષ, એના માટે પક્ષ સમજવા પડે. પક્ષ સમજવા માટે યામને સમજવું પડે. યામ માટે પ્રહર સમજવા પડે. 8 પ્રહર કેરી ઝાંખી કરું કરું પ્રહર સમજવા પડે. પ્રહરને સમજવા માટે મુહૂર્તોને સમજવા પડે. મુહૂર્તને સમજવા માટે નાડિકા, નાડિકાને સમજવા માટે દંડ, દંડને સમજવા માટે લઘુ, લઘુને સમજવા માટે કાષ્ઠ, કાષ્ઠને માટે ક્ષણ, ક્ષણને સમજવા માટે તમારે નિમેષ સમજવું પડે. એના માટે લવ સમજવું પડે. લવને સમજવા માટે વેદ સમજવું પડે. વેદને સમજવા માટે ત્રુટિ સમજવી પડે. ત્રુટિને સમજવા માટે ત્રસરેણુ સમજવું પડે. ત્રસરેણુને સમજવા માટે અણુને સમજવા પડે. ને અણુનો પણ વિભાગ છે ને કહેવાય પરમાણુ. આટલી સૂક્ષ્મ ગણના છે. આ દુનિયામાં થાય કે આ બધા લપરા છે. 13 હોય ને આજે 14 બેસી જાય, આ અમારી સૂક્ષ્મ ગણતરી છે. તમને શું ખબર પડે? બપોરે પણ એની કળાઓ પૂરી થઈ જતી હોય, એની ક્ષણો પૂરી થઈ જતી હોય, તત્કાલ 13 ને બદલે 14 થઈ જાય. આપણે કે 11 ને 12 ભેગા હોય, એક જ 11 રાખતા હોય તો આ સૂક્ષ્મ ગણના છે. 11 એ જ રહેવાય. આપને હવે ક્યારેય મનમાં શંકા ન થાય એના માટે 11 એ જ રહેવાય જે દ્વાદશી યુક્ત હોય, 12 સાથે જોડાયેલી હોય એ જ 11 રહેવાય. એ શૈવ હોય કે વૈષ્ણવ હોય, કંઈ પદ્મપુરાણમાં છે. અમે પદ્મપુરાણની કથા કરવાની ત્યારે એકાદશી કેવી રીતે રહેવી એ સમજાવવું છે. એકાદશીના દિવસે શું કરવું જોઈએ? 5 વસ્તુ એકાદશીમાં કરવી જ જોઈએ, ફરજિયાત. એ કઈ એ પૂછતા નહીં. એના માટે વેલકમ ટુ કોડીનાર. એના માટે કોડીનાર તો પધારો તમે. એકાદશી એક આપણે સૂર્ય અસ્ત અહીં થઈ જતો હોય ને સૂર્ય અસ્ત થઈ જાય કચ્છમાં. આ તો પશ્ચિમમાં આવ્યું, એટલે પશ્ચિમમાં આવ્યું છે તો સમજી લો મોડો અસ્ત થાય. અહીં મોડો અસ્ત થાય ને એ અહીંયા 6:30 અસ્ત થતો હોય, પણ એ પેલા 6 ને 15 પૂર્ણિમા બેસી જતી હોય તો પૂર્ણિમા અહીંના લોકો એ દિવસે મનાવે. ને ઓલા બધા જે રહે છે પૂર્વમાં એને વેલો આથમી જાય, 6 વાગે ત્યાં આથમી જાય તો ત્યાં હવા છે એ બેસતી હોય તો એ બીજા દિવસે પૂનમ મનાવે. એટલે આપણા ઓલામાં આવું આડાવડું થાય. બધા કે ના એક જ રાખવું જોઈએ. એ તો ભાઈ હવે અમે અહીં આવીને અમે કે મને આપો આપો, તમે થોડા સમજો. ખપે જ બોલવું પડે. હા જોઈએ એમ ખપે તે બોલવું પડે. એમ હું કહું કે તમે આમ તમને ક્યાંય ગોઠતું નથી, તમે થોડા સમજો. ગોઠવા માટે તમારે કાઠિયાવાડમાં આવવું પડે. ગમતું નથી હાંચેણું કે તો એના માટે શબ્દો જ છે બધાના. એમ દરેકની એક એક ભૌગોલિક સ્થિતિ છે. ધર્મ ભૌગોલિક આધારિત હોય છે. તો તમે કેમ નથી મનાવતા ચૈત્ર માસમાં? યુપીના લોકો ચૈત્ર માસમાં નવું વર્ષ મનાવે. આપણે બધા વેપારી લોકો ગુજરાતમાં છે તો વેપારી લોકો દિવાળી ઉપર બેસતા વર્ષ મનાવે છે. અને તમે બધા જલ આધારિત, કચ્છ છે જલથી એક સમય વિહોણું હતું એટલે એના માટે તો નવું વર્ષ અષાઢી સુદ બીજ એ જ કહેવાય. એટલે દેશકાલ અનુરૂપ હોય છે અને દેશકાલ અનુરૂપ હોય છે. એ વર્ષ થાય એવા વર્ષના જો 4,32,000 વર્ષ થાય, એવા 4,32,000 વર્ષ થાય ત્યારે એક કલયુગ પૂરો થાય. એ 4,32,000 ડબલ કરી નાખો તો 8,64,000 થાય. 8,64 કરો તો દ્વાપર યુગના વર્ષો થાય. એના 4,32,000 ને 3 ગણા કરી નાખો તો 12,96,000 થાય, ત્રેતા યુગના વર્ષો થાય. અને 4,32,000 ને 4 ગણા કરી નાખો 17,28,000 થાય, સતયુગના વર્ષો થાય.
બધા એમ થાય કે એટલા બધા વર્ષો ખરેખર પાસ કરવા પડે? આ 4,32,000 વર્ષ સુધી જે વાતાવરણ રહેશે, કલયુગનું જે પૂર્વમાં કહેલું છે એવું જ વાતાવરણ રહેશે, એમાં ફેરફાર નહીં કરી શકો. એની જેનું બંધારણ છે એવું જ રહેશે. સતયુગનું બંધારણ, દ્વાપરનું, અને આ બધાના તીર્થો કહેવામાં, સતયુગમાં જેટલા લોકો થતા એ 32 ફૂટના લોકો થતા. બધા લોકો 32 ફૂટના સતયુગમાં. અત્યારે 32 ફૂટનો એક વ્યક્તિ બતાવી દો. શા માટે 32 ફૂટના નથી થતા ભાઈ? યુગનો પ્રભાવ, એનું વાતાવરણ, એનું બંધારણ એવું છે. લોકો 1 લાખ વર્ષ સુધીનું આયુષ્ય ભોગવતા, 1 લાખ વર્ષનું સતયુગમાં. અને એ સમયમાં પુષ્કરને સૌથી પવિત્ર તીર્થ માનવામાં આવ્યું. પુષ્કર પુષ્કર પુષ્કર. બધાને સતયુગમાં પૂછો કઈ બાજુ જવું કે પુષ્કર, કઈ બાજુ જવું કે પુષ્કર. બધા પુષ્કરમાં જ મેળો ભરાતો, પુષ્કરમાં જ બધા એકત્ર થતા. સૌથી પવિત્ર તીર્થ ક્ષેત્ર ત્યારે એ માનવામાં આવતું, એની મહત્તા હતી. 32 ફૂટના લોકો થતા. અને એમના પછી ત્રેતાયુગ આવ્યો. ત્રેતાયુગમાં બધા 21 ફૂટના હતા. રામના સમયમાં હનુમાનજી 21 ફૂટના હતા. એ સમયમાં જે હતા 21 ફૂટની લંબાઈ વાળા હતા. 10,000 વર્ષનું આયુષ્ય હતું. રામજી 13,000 વર્ષ સુધી યજ્ઞ કરીને રહ્યા. 13,000 વર્ષ સુધી ભાગવતજીમાં છે. 13,000 વર્ષ સુધી લઈને, અને એ સમયમાં નૈમિષારણ્ય પવિત્ર તીર્થ ગણાતું. બધા કઈ બાજુ ભાગ્યા છો કે નૈમિષારણ્ય, નૈમિષારણ્ય, બધા નૈમિષારણ્ય જતા. એના પછી દ્વાપર યુગ આવ્યો. દ્વાપર યુગમાં 1,000 વર્ષના આયુષ્ય હતા બધા. દ્વાપરમાં બધા 1,000 વર્ષ જીવા. તો કનૈયાએ વહેલું શરીર છોડી દીધું. લીલા પૂરી થઈ ગઈ 125 વર્ષમાં. બાકી તમે પિતામાં ભીષ્મનું, દ્રોણનું, આ બધાના જીવનો જો, કૃપાચાર્ય તો હજારો વર્ષ જીવા. 1,000 વર્ષનું આયુષ્ય, એમાં 11 ફૂટની લંબાઈ થતી દ્વાપર યુગમાં. આ બધા ભીમ, આજે પણ ભીમનો પગ જો તમને ઓહો આવો હોય, એ 11 ફૂટના એ બધા હતા. અને ત્યારે એ સમયમાં સૌથી પવિત્ર તીર્થ ક્ષેત્ર કુરુક્ષેત્ર માનવામાં આવતું. કુરુક્ષેત્ર સૌથી વધારે પવિત્ર ક્ષેત્ર. ત્યાં જવાથી પાપો હટી જતા. એટલા બધા, મેં પહેલા દિવસે ઉલ્લેખ કર્યો, એટલા બધા અશ્વમેધ યજ્ઞો થયા છે. એટલે કુરુક્ષેત્રમાં બધા જતા. એટલે કુરુક્ષેત્રમાં ભગવાનની પવિત્ર તીર્થ હતું. એટલે તીર્થમાં મૃત્યુ થાય તો એટલે યુદ્ધ ત્યાં કહ્યા. ધર્મક્ષેત્ર કહેવામાં, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે ધર્મક્ષેત્ર હતું. અને અત્યારે આ કલિયુગ ચાલે છે. કલિયુગમાં બધાનું આયુષ્ય 100 વર્ષનું જ રહેશે. હજુ 100 વાળા, મને કાલે કોઈ ચિઠ્ઠી લખી હતી, દાદાએ મને આપી હતી. 99 વર્ષના માળી છે, એને લખ્યું છે કે આર્ધપાદો ભુંજીય, આર્ધપાદો ભુંજાનો દીર્ઘમાયુ રવાપનું. યાદ તમે અથર્વવેદમાં કહ્યું હતું ને, આયુર્વેદમાં કહ્યું હતું કે જે અષ્ટાંગ હૃદયમાં છે કે ભીના પગ કરીને બપોરે જમી 100 વર્ષનો થાય. કે અમારા માડી છે 99 વર્ષના, રોજ એ બપોરે ભીના પગે જ જમે. કે એનો હું સાક્ષી છું, કોઈ મને પત્ર લખ્યો છે. અને એ અત્યારે 100 વર્ષના આયુષ્ય વાળા થશે. અને લંબાઈ 5.5 ફૂટ જ રહેશે. એનાથી વધારે લાંબા નહીં થાય. તમે 5.5 થી 5.5 થી ઊંચા છો તો સમજવાનું કોઈ અન્ય યુગના છો. 5.5 થી નીચે છે તો સમજવાનું કલીના, ને એમાંથી નીચે જાવ તો વાત જ પૂરી. તો પછી કલીના ના કહેવાય. 5.5 થી વધારે લંબાઈ કલિયુગમાં થશે નહીં હવે આવતા સમયમાં. જો હવે કોઈ લાંબા જ નથી થતા. હમણાં એક ગામમાં અમે કથા કરી હતી. ત્યાં એક રબારી સમાજનો એક યુવાન હતો, આટલો બધો લાંબો. યાર ફોટો પડાવો છે તમારી સાથે. કે મારે તમારી સાથે પણ મારે પડાવો છે. તમે કોઈ, મને લાગે દ્વાપર યુગના લાગો, કૃષ્ણના સમયના. મેં ફોટો પડાવ્યો એમની પાસે. કયું ગામ હતું ભાઈ? ખંભાળિયા. ખંભાળિયામાં ફોટો પડાવ્યો અમે. એટલે એ આ વર્ષની ગણતરી છે. એમ 71 વખત સતયુગ જાય, 71 વખત કલયુગ જાય, 71 વખત દ્વાપર જાય, 71 વખત ત્રેતાયુગ જાય, અને 71 ચોકડી કહેવાય. 71 ચોકડી પૂરી થાય ને મનુ કહેવાય. અને મનુ, એક મનવંતરમાં મનુના રાજા બદલી જાય, સપ્તર્ષિઓ સાથે સાથે ઋષિઓ બદલી જાય, દેવતા બદલી જાય, ઇન્દ્ર બદલી જાય, ગંધર્વો બદલી જાય. અને એવી ચોકડી 14 મનુ પૂરા થાય એટલે એક કલ્પ થાય, ને કલ્પ પૂરો થાય એટલે અધિષ્ઠાતા બદલી જાય. દરેક કલ્પમાં એક એક દેવતા અલગ અલગ છે. અત્યારે શ્વેત વારાહ કલ્પ ચાલે છે. આના અધિષ્ઠાતા વિષ્ણુ છે. રામ, કૃષ્ણ, આ બધા દેવતાઓના મંદિરો ખૂબ બનશે. લોકો એના ઉપાસકો ખૂબ બનશે, અતિ બનશે. કારણ કે એનો જ કલ્પ ચાલે છે. મહાકાલ નામનો કલ્પ ચાલતો હતો, એમાં મહાદેવજી અધિષ્ઠાતા હતા. સારસ્વત કલ્પ ચાલતો ત્યારે દેવી અધિષ્ઠાતા હતા. આપણે એમ થાય કે અમુક પુરાણો વાંચ્યો તેમાં શંકરને મેન બતાવે, અમુકમાં બતાવે તો વિષ્ણુને મુખ્ય બતાવે, અમુકમાં જો તો દેવીને મુખ્ય બતાવે. અમારે મુખ્ય માનવા કોને? જેનો કલ્પ ચાલતો હોય ને મુખ્ય માનવા. અત્યારે ભાગવતજીની કથાઓ ખૂબ થાય. એનું કારણ શું?
મુખ્ય વિષ્ણુ છે અત્યારે. જેનો જેનો કલ્પ ચાલતો હોય ત્યારે બધા દેવતાઓ એની પાસે જાય. 5 વર્ષે કેમ પ્રધાનમંત્રી બદલી જાય એમ બદલી જાય, દેવતાઓની શક્તિઓ બદલી જાય. અને પછી તો બ્રહ્માજીને એવું થયું કે આ જગતની સૌથી મોટી તો આ જ સ્થિતિ છે કે લોકો ખરા અર્થમાં બ્રહ્માજીનું આયુષ્ય વીતી જાય પછી બ્રહ્માજીને એવું થયું કે હું સૌથી પહેલા કંઈક ઉત્પન્ન કરું. અને બ્રહ્માજીએ સૌથી પ્રથમ 4 સનત કુમારોને ઉત્પન્ન કર્યા. સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. 4 નિવૃત્તિ પરાયણ હતા, ઉર્ધ્વ રેખાવાળા મુનિઓ. એને કહ્યું કે અમારે તો લગ્ન જ નથી કરવા. અને ક્રોધ આવ્યો બ્રહ્માજીને. બ્રહ્માજીના 2 ભવાઓ વચ્ચેથી નીલ લોહિત શ્યામ અને લાલ રંગનો એક બાળક પ્રગટો. એ રડવા મંડી ગયો. એનું નામ રુદ્ર રાખવામાં આવ્યું. ને એમણે એક સાથે 11 સ્થાન ઉપર પોતાનું વર્ચસ્વ જમાવ્યું ને 11 ઉર્જાઓ વિતરિત થઈ. એ 11 રુદ્ર થયા, જેના નામ છે મન્યુ, મનુ, મહિનસ, મહાન, એવા બધા. એની શક્તિઓ ઉત્પન્ન થઈ 11. એ 11 રુદ્રાણીઓ થઈ. અને ત્યારે એવું થયું કે ભાઈ હવે આ લોકોને રોકવા હોય તો એક જ ઉત્પન્ન કરવું પડશે, અને એનું નામ છે માયા. જો માયાને ઉત્પન્ન કરીએ તો સનત કુમારોએ પણ કહ્યું કે અમારે લગ્ન નથી કરવા. એમ એ કોઈ લગ્ન નહીં કરે તો થશે શું? એટલે બધા લગ્ન કરવા વાળા થાય એના માટે વિચાર્યું કે સેજ માયા ઊભી કરી નાખું. અને એવી માયા ઉત્પન્ન કરી. એટલે એ માયા ઉત્પન્ન થઈ પછી જે ઉત્પન્ન થયા એ 10 પુત્ર ઉત્પન્ન થયા. અને 10 માનસ પુત્ર ઉત્પન્ન થયા. એક નારદજી ઉપર પ્રભાવ ન પડ્યો, બાકી 9 ઉપર પ્રભાવ પડી ગયો. એટલે માયાના પ્રભાવ માટે ભજનાનંદી પુરુષો ગાય છે. જો સમજાશો હુવા યજવાલા, વોહી નર તો ન્યારા, વોહી નર તો ન્યારા. અરે જો સમજાશો હુવા દીવાના, વોહી નર તો ન્યારા, वही नर तो न्यारा. तुझसे मिलिया सारे जग से बिछड़ा, ओ तुझसे मिलिया ए जी सारे जग से बिछड़ा, कैसा रंग जमाया नाथ तोरी, ए मारा नाथ नाथ नाथ, तोरी अकलित माया भेद किसी ने न पाया रे, तोरी अकलित माया भेद किसी ने न पाया. તેરી અકલિત માયા, તારી આ એટલી અકળ માયા છે, ભેદ કિસીને ન પાયા, કોઈ પામી નથી શક્યું. જો સમજ્યા હુઆ છો અજવાડા, વહી ન રહે પ્યારા. સમજી ગયા સનત કુમાર જેવા માયામાંથી બહાર નીકળી ગયા. હવે તો માયા સાથે આખું જગત ઊભું કર્યું છે. અને એવો રંગ જમાયો કે એકબીજા સાથે મળે અને મળીને એટલા બધા ઓતપ્રોત થઈ જાય કે કર્મમાં એટલા બધા પ્રવૃત્ત થઈ જાય. ઓલા નિવૃત્તિ પરાયણ છે, આ કર્મમાં પ્રવૃત્ત છે. અને કર્મમાં પ્રવૃત્ત હોવાથી એક કર્મનું બંધારણ થતું રહે, અને કર્મના બંધનના કારણે સૃષ્ટિનો ક્રમ સતત ચાલુ જ રહે. એ માટે કર્મના બંધન માટે 10 સૌથી પહેલા માનસ પુત્રો ઉત્પન્ન કર્યા, જે કર્મના બંધનમાં રાખે. અને એ બધાને વિવાહિત કર્યા. નારદ સિવાયના બધા વિવાહિત થયા. અને આગળ એક કર્મમાં પ્રવૃત્ત કરવા માટે એટલા બધા કર્મમાં પ્રવૃત્ત થયા કે વારંવાર જન્મ લઈને એ સૃષ્ટિનો ક્રમ ચાલુ જ રહે. खरे मार्गे कोई साधु सिधावे, झूठे सब कोई प्यारा, झूठे सब कोई प्यारा. खरे मार्गे कोई साधु सिधावे, झूठे सब कोई प्यारा, झूठे सब कोई प्यारा.
नजरबंदी का भेद है जगत में, प्रभु जी ओ नजरबंदी का भेद इस जग में, प्रभु तूने ठीक बनाया नाथ तेरी, ए मारा नाम तेरी अकलित माया, भेद किसी ने न पाया, भेद किसी ने न पाया, भेद किसी ने न पाया। नजरबंदी का खेल है इस जगत में। नजरबंदी જેમ જાદુગર નજરબંધી કરે એમ કરી નજરબંધી છે, એમ આપણી નજર પણ બાંધી રાખી કેમાં? આ બધામાં, આ ભાગવત કથામાં બેઠા હોય, વ્યાસપીઠ ઉપર બેઠા હોય, પ્રાપ્તિ ન થઈ જાય, પણ નજરબંધી એવી નજરબંધી કે આપણું ધ્યાન બીજે રહે. નજરબંધી એમ જ કરે, તમારી નજર બીજે ક્યાંક રહે, તમારી સુરતા બીજે રહે, એ જ નજરબંધી છે, એનાથી મોટી કોઈ નથી. શા માટે? જો એ પરમ તત્વનો અનુભવ કરી જાય તો સૃષ્ટિનો ક્રમ કેમ ચાલે? એટલે વેદોમાં સૌથી મોટો કર્મ માર્ગ બતાવ્યો છે, એનું કારણ સૃષ્ટિનો ક્રમ ચાલે. જ્ઞાનકાંડને બહુ નાનો બતાવ્યો છે. દરેક પુરાણોમાં પણ આ જ નજરબંધી છે. અને એ નજરબંધી એવી છે, પ્રભુ તે જ બનાવ્યો છે. શા માટે? આ છે તારી અકલિત માયા. ખાલી 10 માનસ પુત્રોને જ ઉત્પન્ન કર્યા એમ નહીં. પરમાણુના 2 સ્વભાવ છે. વિજ્ઞાન એવું કહે, પરમાણુના 2 સ્વભાવ છે, એક કણ અને એક તરંગ. પરમાણુનો જથ્થો બીજા પદાર્થ ઉપર પડે તો એને કણ કહેવાય. એ પરમાણુનો જથ્થો ખાલી જગ્યામાં ફરતો હોય તો એને તરંગ કહેવાય. કણ અને તરંગ બે જુદી વસ્તુ નથી. કણ અને તરંગ બે એક જ છે. એમ જીવ અને બ્રહ્મ બે અલગ નથી. જીવ જીવ રૂપે અનુભવવામાં આવે ત્યારે એને બ્રહ્મ રૂપનો અનુભવ થતો નથી, અને બ્રહ્મ રૂપે અનુભવ તે કરે ત્યારે જીવ રૂપ નથી રહેતો. પણ આ જીવ જીવ રૂપે જ પોતાની જાતને જોઈ રાખે. આ છે નજરબંધી. સતકલેવો સબકો વેરી, પાખંડી શિર છાયા, પાખંડી શિર છાયા. જ્ઞાન કી કોઈ બાત ન માને, ज्ञान की कोई बात न माने, झूठे में भरमाया, नाथ तेरी अकलित माया, भेद किसी ने न पाया, भेद किसी ने न पाया. माया भी 2 प्रकार की है. એમાં જો માયાને કોઈ જાણી જોઈને સમજી જાય તો રામને મિલાવી દે, અને બાકી એક માયા તો નરકમાં પણ લઈ જાય છે. સમજવું પડે. માયાને સમજવા માટે ઓનલી ફોર એક જ છે, સતત તમારી સુરતા ઈશ્વરમાં, સતત સુરતા ઈશ્વર. આજે તમે 1 કલાક કથામાં સુરતા કેળવી શકો, કાલે 2 કલાક, કાલે 3 કલાક, કાલે 4 કલાક. પછી આટલી બધી સુરતાઓ સતત ભગવાનમાં લગાડવાથી એક દિવસ સ્થિતિ બની જશે. પેલા તમે નાના હોય તો 5 કિલો ઉપાડી શકો, પછી 5 કિલો કરતા 6 કિલો. જીમમાં નો એક પછી એક ઓલા વધારતા જાય એટલે ઉપાડી શકે. એમ ધીમે ધીમે આપણી સુરતા પણ વધતી જાય, વધતી જાય, વધતી જાય. પછી હજારો લોકોની વચ્ચે બેઠા હોય તો સુરતા તમારી ઈશ્વર સાથે હોય. તમે લગ્નના મંડપમાં બેઠા હોય તો તમારી સુરતા ઈશ્વર સાથે હોય. એ માયાને સમજવા માટે ફક્ત ને ફક્ત તમારી સુરતા લગાડો. એટલે કથાઓ એટલી બધી વ્યાપ થાય છે, એનું કારણ એ છે, એટલી બધી કથાઓ કરાવવાના કારણ શું? કે કથામાં સુરતા તત્કાલ ભગવાનમાં લાગી જાય.
બીજા બધામાં બહુ વાર લાગે. એટલે આપણે રાસના કાર્યક્રમો કરે, રાસમાં પણ તમારી સુરતા તત્કાલ લાગી જાય છે. એટલે મારી વિનંતી કે રાસમાં ઊભું થવું જ જોઈએ. જેની સુરતા